પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચલો શરૂઆત કરીએ. બીજા બધા વિદ્યાર્થી આવતા જશે એમ કામ થતા જશે. તમારા લોકોને જવાબ આપવાનો છે. પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને નીચેના વિકલ્પોમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. ભારતના વારસા માટે એક વિધાન સંલગ્ન છે એ આપણે જોવાનું છે કે ભારતમાં પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, બરોબર છે. ભારત વર્ષના સંતાનો ભારતીય છે તેવું અગ્નિ પુરાણ ગ્રંથમાં વર્ણવવામાં આવેલું છે. ત્યારબાદ હિમાલયની ગિરિમાળા ધરાવતી કુદરતી સીમા એશિયા ખંડની ઉત્તરમાં છે. ઉત્તરખંડની દક્ષિણે જંબુદ્વીપ એક મિનિટ હું કરી દઉં સાહેબ. યસ, જંબુદ્વીપ આવેલો છે. તો મિત્રો આમાં સાચો જવાબ શું છે કોમેન્ટમાં કરો મિત્રો, પ્લીઝ કોમેન્ટ આપો. યસ સાહેબ, બધા વિદ્યાર્થી ડી કહે છે. નહીં મિત્રો, આમાં જવાબ આવશે ભારતના વારસા માટે એક વિધાન સંલગ્ન છે. ભારત સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતમાં વિભિન્ન પ્રકારની સંસ્કૃતિઓ, વિભિન્ન પ્રકારના ધર્મો, જ્ઞાતિઓ, આ બધું ભારત ધરાવતો દેશ છે. તો આની અંદર તમારો જવાબ આવશે એ. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે હોય, વારસો એટલે શું? તો મિત્રો વારસો તો કે ભાઈ વારસો તો પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. આ વિધાન કેવું છે? ત્યારબાદ જો આપણી પાસે જે કંઈ પણ છે તે માનવ વર્તનની દઢ અને પારંપરિક ભાત અનુજો તરફથી મળેલી પૂર્વ ભેટ. તો આમાં મિત્રો તમને કયો વિષય આજે સાચો લાગે છે? બહુ સાચો જવાબ છે. જવાબ એ આવશે પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. કે આપેલા વિધાનોમાંથી એક વિધાન પૂર્ણતઃ સાચું નથી. મિત્રો ખાસ તમારે વિકલ્પો પૂછાય ત્યારે આ યાદ રાખવાનું છે કે હું પાછળ શું આપેલું છે, નથી કે છે. અહીંયા બહુ મૂંઝાઈ જાય. એટલે અહીંયા તમારે ખાસ જાણવાનું, એવું લાગે તો આવું રાઉન્ડ કરી નાખવાનો પ્રશ્ન પત્રમાં, એટલે આપણને ખબર પડે નથી પૂછ્યું છે એમ નથી પૂછ્યું. બરાબર છે. ઓકે. તો ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. આપણે સાઈડમાં રહીને વાંચીએ તો છોકરાનો ઓપ્શન દેખાય તો વિચારે કે અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થાનો છે. ત્યારબાદ હિમાલયમાં નંદાદેવી જેવા શિખરો બરફથી છવાયેલા રહે છે. હિમાલય પર્વત એ ભૂમિ દ્રશ્ય છે. હાલો આ પ્રશ્નનો મિત્રો તમે વિચારો, પહેલા જોજો નથી એવું પૂછ્યું છે અને કોમેન્ટમાં જો. અને નથી એમાં ધ્યાન રાખવાનું હોય ને. આજે હતો ગણિતમાં એક પ્રશ્ન કે પાસા ઉપર અંક ન આવે તેની સંભાવના, 6 અંક ન આવે તેની સંભાવના. હાલો શું જવાબ આવશે મિત્રો? અહીં આપણને એવું પૂછ્યું હતું કે આપેલા વિધાનોમાંથી એક વિધાન પૂર્ણતઃ સાચું નથી. તો એમાં મિત્રો જવાબ આવશે બી નહીં, સી આવશે જવાબ. હિમાલયમાં નંદાદેવી જેવા શિખરો બરફથી છવાયેલા રહે છે. બરફથી છવાયેલા રહે છે. આ જવાબ આવશે. આ સાચું નથી. બાકી 3 વિધાનો જે છે એ સાચા છે. ત્યારબાદ એના પછીનો ક્વેશ્ચન, ચોથો પ્રશ્ન. જો મિત્રો વનૌષધિઓ એટલે કે વન ઔષધિઓ, દાખલા તરીકે આંબળા અને કુવારપાઠું, તો પુષ્પ ની અંદર શું આવશે? વન ઔષધિઓ કઈ કઈ છે? તો કે ભાઈ આંબળા છે, અને બે વસ્તુ છે એલોવેરા. હા બરોબર. એવી રીતે ઘણી બધી ઔષધિઓ તમે વિજ્ઞાનની અંદર ભણ્યા છો, જેવી રીતે કે સર્પગંધા ને એવી બધી ઔષધિઓ છે. તો સવાલ એક વખત સાહેબ, એક મિનિટ. વન ઔષધિઓમાં આમલા અને કુવારપાઠું આપ્યું છે. તો પુષ્પમાં આમાં કયા પુષ્પના નામ છે એ તમારે કહેવાના છે. પુષ્પો કયા? હા, સૂરજમુખી અને ડમરો. બીજું અરડુસી અને લીમડો. જવાબ હરડે અને બહેડા, આંબો અને જાંબુડો. હાલો જવાબ આપો બધાય લોકો, ચલો ફટાફટ. હવે જો મિત્રો અહીંયા વન ઔષધિઓ તમને કીધી છે. ઔષધિઓની અંદર ઘણી બધી ઔષધિઓ હોય. માત્ર ને માત્ર આપણે અહીંયા આમળા અને કુવારપાઠું લખ્યું તો એનો મતલબ એવો નથી, બરોબર. પણ અને સાથે હું લખ્યું પુષ્પો, તો પુષ્પોની અંદર કોણ આવે? તો મિત્રો સૂરજમુખી અને ડમરો, તો આ બંને પુષ્પોના નામ છે. બરાબર છે સર. ચંપો છે, ગુલાબ છે, કરેણ છે, બરોબર છે. તો એ પુષ્પો છે. અરડુસી અને લીમડો તો એ પાછા શું થયા? ઔષધિ થઈ. આ તો શું કહેવાય? ઔષધિ છે. હરડે અને બહેડા એ પણ ઔષધિ છે. પાચનની ક્રિયામાં ખૂબ મદદનો ભાગ ભજવે, તો એ પણ ઔષધિઓ છે. આંબો અને જાંબુડો એ તો વૃક્ષો છે. સમજાય છે? બરાબર. જવાબ આવશે અહીં એ સૂરજમુખી અને ડમરો. યસ સાહેબ, પાંચમો પ્રશ્ન. પાંચમો પ્રશ્ન ઉપર આપણે આવ્યું છે આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળોને ઓળખો. મિત્રો આપણો સાંસ્કૃતિક વારસો ખૂબ ભવ્ય છે. ખૂબ બધા ફરવાલાયક સ્થળો છે, ઐતિહાસિક ઇમારતો છે. આ બધાનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય, જેને આપણે વિગતવાર ભણ્યો જ છે આખા વર્ષ દરમિયાન. હવે જુઓ, ઋતુઓ, હિમાચ્છાદિત શિખરો, તુલસી, નિષ્ગંધા. ત્યારબાદ સાહિત્ય, ધર્મ, ખગોળ, પંચાંગ. સી ની અંદર દીધું છે દાંડી, વર્ધા, દિલ્હી, સાબરમતી. આ બધા સ્થળો છે. આ બધા સ્થળો છે.
શિલાલેખો, મકબરા, વિહારો, મંદિરો. તો મિત્રો તમારે જવાબ આપવાનો છે. આમાં કોનો સમાવેશ સાંસ્કૃતિક વારસાના સ્થળોની અંદર થાય છે? ખૂબ સરસ મજાનો આ જવાબ હશે. શું આવશે? શિલાલેખ, મકબરા, મંદિરો. આ બધાનો સમાવેશ કેમાં થાય? તો આ બધાનો સમાવેશ થાય છે જોજો સાહેબ આપણા સાંસ્કૃતિક વારસા. અહીંયા સ્ટેજ ટૂંકું છે આજે હમણાં બરોબર તો સાહેબ આની હવે સ્થળો કીધું તો સાંસ્કૃતિક વારસાના સ્થળો મિત્રો. હા સોરી, સ્થળો કીધું એટલે દાંડી. મેં અહીંયા લખ્યું હતું પણ ખરી, પણ સાંસ્કૃતિક વારસાના સ્થળોની અંદર દાંડી, વર્ધા, દિલ્હી, સાબરમતી આશ્રમ અથવા તો આપણો ગાંધી આશ્રમ જે અમદાવાદ ખાતે છે એ સ્થળો કીધું એટલે ખબર પડે કે આ જવાબ આવે હે ને, કારણ કે આ સ્થળો નથી. બરાબર, ઓકે, ચલો આગળ વ્યા જઈએ ભાઈ. એના પછીનો પ્રશ્ન સાહેબ છઠ્ઠો. ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો ઓળખાવો. ગુજરાતના પૂછ્યા છે. ક્યાંના પૂછ્યા છે? ગુજરાતના. જો મિત્રો અમુક જે કન્ફ્યુઝન હોય ત્યાં તમારે આવી રીતે કંઈક પેન પેન્સિલ થી બોક્સ બનાવી નાખવું, એટલે તમે શું છો કન્ફર્મ થઈ જાવ. ટૂંકમાં ગુજરાતના ઐતિહાસિક મહત્વના ધરાવતા સ્થળોના નામ છે. આપણે ગુજરાતના હોય એવા કહેવાના છે. તો મોઢેરા ગુજરાતમાં આવ્યું છે, વડનગર, વિજયનગર. સાહેબ કહેતા નહીં, છોકરાને જો વિચારવા દેજો. બરોબર છે એ. ત્યારબાદ બી શામળાજી, કોટેશ્વર, જુનાગઢ, ખંભાલીના. ત્રીજું સી બહુચરાજી, અંબાજી, દ્વારકા, ડાકોર. અને ડી નવસારી, મોઢેરા, પાટણ, વડનગર. હાલો ભાઈ, ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો. હાલો સાહેબ. સી એ એમાં બધા કન્ફ્યુઝ છે. તો ખાસ યાદ રાખો મિત્રો, આપણને પૂછ્યું છે ગુજરાતના ઐતિહાસિક સ્થળ ધરાવતું સ્થળ. તો મોઢેરા છે, મોઢેરા સૂર્ય મંદિર માટે વખણાય છે ગુજરાતમાં. બરોબર છે. વડનગર છે તો વડનગરને તો બધા મોદી સાહેબ માટે વટતાય છે. મોદી સાહેબ માટે વપરાય. આ ઉપરાંત હાટકેશ્વર ભગવાનનું મંદિર આવેલું છે, તાનારીની મહોત્સવ ઉજવાય છે. ખૂબ ઘણા બધા અહીંયા સાંસ્કૃતિક વારસાના સ્થળો સાથે આ સંકળાયેલું એક સરસ મજાનું સ્થળ છે. વિજયનગર જે સાબરકાંઠા જિલ્લાની અંદર આવેલું છે. અને અમદાવાદ તો આપણે હેરિટેજ સિટી જાહેર કરી દીધું છે સરકાર દ્વારા. બરોબર, ખૂબ બધા સરસ મજાના ઐતિહાસિક સ્થળો આવેલા છે. તો જવાબ એ આવશે. જે મિત્રોએ એ જવાબ ટીક કર્યો છે એ બિલકુલ સાચો છે. ઓકે સાહેબ. સાતમા પ્રશ્નનો જવાબ. હાલો ઝડપથી ભાઈ. કેટલા? ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોના નામ લખો. ધાર્મિક, ધર્મ સાથે જે મહત્વ ધરાવતા હોય એવા સ્થળો. ધાર્મિક સ્થળો એટલે કે ધર્મ સાથે મહત્વ ધરાવતા હોય એવા સ્થળો. એની અંદર એ માં લખ્યું છે વડનગર, ચાંપાનેર, નવસારી, સિદ્ધપુર, દ્વારકા, અંબાજી, પાવાગઢ, પાલીતાણા. સી માં લખ્યું છે શામળાજી, ડાકોર, બહુચરાજી, વિરમગામ. અને ડી માં તળાજા, ઝઘડિયા, કોટેશ્વર અને શામળાજી. ત્રણ મિત્રોને જવાબ આપવાનો છે અને બધાએ સાચો આપવાનો છે આ વખતે. ઓકે, ચલો સાહેબ. બી કઈ છે? તો મિત્રો જવાબ જે લોકો બી કહે છે એ બહુ જ સાચી વાત છે. કારણ કે દ્વારકા એ કૃષ્ણ ભગવાનની દ્વારકા કહેવાય, સોનાની નગરી. બરોબર છે. અંબાજી માતા 51 શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે વાયવ્ય દિશાની અંદર આવેલું છે અંબાજી માતાનું મંદિર, ગબ્બરનો ગોખ. ત્યારબાદ પાવાગઢ પણ આપણી શક્તિપીઠોમાં એક શક્તિપીઠ છે. પાવાગઢ માતા મહાકાળીમાનું મંદિર અહીં આવેલું છે. પાલીતાણા, તો પાલીતાણા છે એ જૈન ધર્મનું મહત્વનું તીર્થ ગણાય છે. બરોબર છે લવજો. તો મિત્રો જેણે જવાબ બી કીધો છે એ બિલકુલ સાચો છે. તો જવાબ આવશે બી. હાલો, આઠમો પ્રશ્ન. ત્યારબાદ આઠમો પ્રશ્ન, કાળિયા ઠાકોરનું મંદિર તો એ છે શામળાજી. આ એનો જવાબ આપી દીધો છે. કાળિયા ઠાકોરનું મંદિર શામળાજી. તો રણછોડરાયનું મંદિર ક્યાં? રણછોડરાયનું મંદિર ક્યાં? આ આપણે જાણવાનું છે. કઈ જગ્યાએ આવ્યું એ કહેવાનું છે. સ્થળનું નામ આપણે કહેવાનું છે. તો જુઓ, એની અંદર આપણને એની અંદર કીધું છે તારંગા, બી માં ડાકોર, સી ની અંદર ગિરનાર અને ડી ની અંદર માંડવગઢ. તો જવાબ આપવાનો છે મિત્રો તમારે. હાલો ભાઈ સાહેબ, બાકી બધા બી કઈ છે સાહેબ? જે લોકો સાહેબ બી કહે છે ને એ બિલકુલ સાચા છે. ડાકોર, નડિયાદ ખાતે આવેલું ડાકોર રણછોડરાયનું મંદિર છે. બે રણછોડરાયના કાળિયા ઠાકોરના જ મંદિર છે. પણ આ કાળિયા ઠાકોરનું મંદિર જે શામળાજી ખાતે આવેલું છે ને, એ મંદિરની મેન વિશિષ્ટતા એ છે કે અહીં શ્રી કૃષ્ણની ગદા ધારણ કરેલી મૂર્તિ આવેલી છે. કેવી? ગદા ધારણ કરેલી. આ વિશિષ્ટતા ધરાવે છે આ મંદિર. બરોબર છે મિત્રો. અને રણછોડરાયનું મંદિર ડાકોર ખાતે આવેલું છે. ઓકે, હાલો એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ ભાઈ. નવમું, એક જોડકું સાચું નથી. ખાસ ધ્યાન આપી દેવાનું છે. નથી કે પૂછું કે છે. બરોબર. હાલો, એની અંદર દીધું છે ઓઠાનો મેળો. જવાબ આપ્યો છે ધોળકા. કાળિયા ઠાકોરનો મેળો.
જવાબ આપ્યો છે ડાકોર. નકલંગનો મેળો એટલે કે આપણો નિષ્કલંક ભાવનગર ખાતે નિષ્કલંક મહાદેવનું મંદિર છે, નિષ્કલંકનો મેળો ભાવનગર. બરાબર. અને ભડિયાદનો મેળો ભડિયાદ. હાલો. તો આમાંથી સાચું નથી એટલે કે ખોટું કયું છે, સાચું નથી. સાહેબ બધા લોકો બી બી કહે છે, એકદમ સાચી તૈયારી કરે છે મિત્રો. જુઓ આ જવાબ સાચો છે. કાળિયા ઠાકોર સાચો નથી, સાચો નથી. હા. એટલે એના માટે તો સાચો જ છે. જે હા. લોકોએ કોમેન્ટ કરી છે એ એના- જવાબ તો સાચો જ છે. એને માર્ક આપવાના જ છે આમ. હા. બરોબર છે. તો કાળિયા ઠાકોરનો મેળો અહીંયા ડાકોરમાં નથી તો ક્યાં છે? ડાકોરમાં મેળો ભરાતો નથી. કાળિયા ઠાકોરનો મેળો શામળાજી ખાતે ભરાય છે. હા. અરવલ્લી જિલ્લો. આપણે આગળ જ ભણ્યા અરવલ્લીમાં શામળાજીનું મંદિર આવેલું છે અને શામળાજીના મંદિર ખાતે આ કાળિયા ઠાકોરનો મેળો ભરાય છે. બરાબર છે સાહેબ. ચલો હાલો, આનાથી મને ઘણું બધું શીખવા મળે છે. હો ભાઈ, મને એવું લાગે છે કે સમાજનું પેપર ફરીથી દઈ દે. ઉભાઈ રહો, તમે થોડુંક શ્વાસ લઈ લો સાહેબ. 10મો સવાલ. રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક, જેમની શારીરિક વિશેષતાઓ ગણાય છે તે પ્રજા કઈ? આપણે સમાજની અંદર અલગ અલગ પ્રજાઓ ભણી હતી, જેમ કે હર્ષી પ્રજાઓ, કિરાત પ્રજાઓ, મંગોલોઇડ પ્રજાઓ. એના લક્ષણો એ કેવા દેખાતા હતા, એના રંગ રૂપ, એનો બાંધો કેવો હતો, એના વિશે વાત કરી હતી જે તે સમયે ભણ્યા હોય ત્યારે. બરોબર. તો અહીં એની વિશેષતા આપી છે રંગેશ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક, જેમની શારીરિક વિશેષતાઓ ગણાય છે તે પ્રજા કઈ હોઈ શકે? હવે તમારે જવાબ આપવાનો છે. ઓપ્શન આપ્યા છે તમને: હર્ષી પ્રજા, ઓસ્ટ્રેલોઇડ પ્રજા, કિરાત પ્રજા કે આર્મેલોઇડ પ્રજા. તો ભાઈ બધા લોકો બી કહે છે સાહેબ. બી જવાબ સાચો. એકદમ સાચો જવાબ છે સાહેબ. જે કોઈ પણ બી પ્રશ્નનો જવાબ આપે છે આ બી સાચો છે કે ભાઈ ઓસ્ટ્રેલોઇડ પ્રજા હતી, એનો રંગ રૂપ રંગે શ્યામ હતી, લાંબી અને પહોળું એનું માથું હતું, ટૂંકું કદ, ચપટું નાક અને એની આ શારીરિક વિશેષતાઓ હતી. તે તમને કંઈક ને હે કંઈક. સાહેબ, આ ઓસ્ટ્રેલિયાથી એટલે ઓસ્ટ્રેલિયાથી આવેલા ઈ લોકો. ના ના સાહેબ, ના ના ના. આ ખાલી નામ આપવાનું, એવું નહીં ઓસ્ટ્રેલિયાથી આવેલા. મેં કીધું તો બરાબર. હા, આ તો કાળું લખ્યું યાર. હાલો આગળ. હા, આમાં ગદી નો જવાય, બીજું બધું સમજ્યા. હાલો ભાઈ. હવે જોડકા. હા. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો, દરેકનો 1 ગુણ. બરાબર છે. યોગ્ય જોડકા જોડવાના છે. હવે એની અંદર તમને વિભાગ એ ની અંદર જુઓ, જરી કામ, ભરત મુનિ અને કુચીપુડી. સાહેબ એક એક પૂછીએ આપણે. હા. હાલો, જરી કામમાં આમાંથી કયું સિટી જે છે એ પરખિયાત છે? ચલો જવાબ આપે જરી કામ માટે. પહેલા હું એકવાર આ વાંચી જાઉં. હા. જરી કામ માટે આમાંથી કયું આપણે પ્રખ્યાત છે? તો ભાઈ આંધ્રપ્રદેશ જરી કામ માટે વખણાય, સુરત, દેવસુર સંગ્રામ, કર્ણાટક. આમાંથી આવે હું બી આવે અને બધાય લોકો કે બી આવે સાહેબ. સરસ વાત, સાચી વાત છે. જરી કામ સુરતનું વખણાય. આ જરી કામને જ આપણે કિનખાબ પણ વખણાય. જરી વાળું કાપડ એને કિનખાબ કહેવાય. જરી વાળું કાપડને કિનખાબ. કિનખાબ માટે પણ સુરત વખણાય. અચ્છા. તો સુરતમાં તો ઘણું બધું છે પણ આ જરી કામ આપણે પૂછ્યું છે એટલે જવાબ તમારો બધાનો એકદમ સાચો છે. પણ આ યાદ રાખજો, કદાચ એક્ઝામ ની અંદર પૂછા જાય તો તમને ખબર પડી જોઈએ કે ભાઈ કિનખાબ એટલે જરી વાળું કાપડ ક્યાં આવે? સુરત. હાલો, બીજો પ્રશ્ન છે ભરત મુનિ. હા, ભરત મુનિ. ભરત મુનિ વિશે આપણે હું વાત કરવાની છે કે આમાંથી શું જવાબ આવે એ તમે કોમેન્ટમાં કરો. હાલો. સરસ મજાનો સાચો જવાબ છે. કારણ કે ભરત મુનિ છે ને એ દેવસુર સંગ્રામ નામની કૃતિ માટે વખણાય છે. આ ઉપરાંત ભરત મુનિની એક સરસ મજાની કૃતિ છે, ભરત મુનિનું નાટ્ય શાસ્ત્ર બહુ વખણાય. હા. આ નાટ્ય શાસ્ત્રને 5મો વેદ કહે. અચ્છા. હા, આ પણ હારમાં જાણી લેવું જોઈએ. કાંઈ કહેવાય નહીં, ક્યાંથી ક્યાં આવી જાય. બરાબર છે. બરોબર છે. Done છે. અમુક તૈયારી આપણે એવી કરવી જોઈએ કે હારવાર અમુક વિષય આજુબાજુનું સંકળાયેલું હોય એ જોતું જવાય. બરોબર છે. તો ભરત મુનિ તો દેવસુર સંગ્રામ, નાટ્ય શાસ્ત્ર તો ભરત મુનિ સાથે સંકળાયેલું. આપણે એવું સામાન્ય યાદ રાખવાનું, તારા ડીપમાં જવું નથી. 5મો વેદ કોને કહેવાય? તો એ પણ એ આવી જાય. કુચીપુડી. કુચીપુડી ક્યાંનું નૃત્ય છે? હાલો ભાઈ, દીપક કહે છે એ, નરેશભાઈ કહે છે એ, બધાય કહે છે એ. અને એ જવાબ સાચો છે કે ખોટો સાહેબ? એકદમ સાચો છે. કુચીપુડી આંધ્રપ્રદેશનું નૃત્ય છે. ઓકે સાહેબ. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ભાઈ સમત્વ 11-12 સાયન્સ માટે જોરદાર સ્કૂલ છે. નીટ અને JEE ની જોરદાર તૈયારી કરાવે છે.
જોરદાર એનું રિઝલ્ટ તમે અહીંયા જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ડિયર સ્ટુડન્ટ્સ, તમે માહિતી મેળવી લો. તમે ફોર્મ ભરશો એટલે અમે તમને માહિતી આપી દઈશું. તમારા મનમાં જે સાયન્સની સ્કૂલ હોય એની માહિતી મેળવો, સમત્વની માહિતી મેળવો, બેને કમ્પેર કરો. જે સારી લાગે ત્યાં એડમિશન લ્યો. તમારે ભાવનગર જોવા આવવું છે તો હું સ્કૂલ પાસેથી તમને ટ્રાવેલ એક્સપેન્સ પણ તમારું અરેન્જ થઈ જશે. અનાઉન્સમેન્ટ કે તમારો આવવા જવાનો ખર્ચો વિદ્યાર્થીઓને આપી દેવામાં આવશે કે જેથી કરીને તમારે ખીચાના પૈસા ન વાપરવા પડે. એટલે એકવાર ફોર્મ ભરો, ભાવનગર ફરો અને સ્કૂલ જોવો, મજા આવી જશે. યસ સાહેબ. એના પછી નેક્સ્ટ વન જડતર કામ જોડકાટ છે ભાઈ. જડતર કામ પછી સાહેબ પછી હું છે પઢાર નૃત્ય અને ઓકે. કાષ્ઠકલા. હા. જડતર કામ ક્યાંનું વખણાય? પઢાર નૃત્ય અને કાષ્ઠકલા. આમે ઓપ્શન આપેલા છે સુરેન્દ્રનગર, સંખેડા, બીકાનેર અને ઈડર. હાલો. હવે પેલું જડતર કામ. તો જડતર કામ માટે કયું સ્થળ પ્રચલિત છે? બાકી બધા બી બી કઈ છે? શું જવાબ આવે સાહેબ? અહીંયા ધ્યાન આપો. જડતર કામ માટે છે ને બીકાનેર. હા. સરસ મજાનું સ્થળ છે આ બીકાનેર, રાજસ્થાનમાં આવેલું છે. હા. ઘણી વખત તમે સાંભળ્યું હશે કોઈક મંદિર બનતું હોય, કોઈક ઇમારત બનતી હોય, તેમાં પથ્થરમાં કોતરણી કામ હોય ને તેના માટે રાજસ્થાનથી સ્પેશિયલ કારીગરો બોલાવવામાં આવતા. જે આ જડતર કામને માટે ખૂબ જ વખણાતા હોય. એટલે તમારે આ યાદ રાખવાનું, જડતર કામ બીકાનેર. બીકાનેર ને રાજસ્થાનનું એક આ સિટી છે, યાદ રાખજો. ઓકે સાહેબ. ત્યારબાદ પઢાર નૃત્ય. હાલો જવાબ આપો. એમાં શું આવશે ભાઈ? પઢાર હાલો નૃત્યમાં જવાબ શું આવશે એ તમે કોમેન્ટ કરો. હાલો સાહેબ. આ એ અને જવાબ બી. આવશે પઢાર લોકોનું નૃત્ય સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પઢાર નૃત્ય થાય છે. હા. બરોબર. સુરેન્દ્રનગર જિલ્લો અને એની અંદર આ પઢાર નૃત્ય જોવા મળે છે. હા. ત્યારબાદ કાષ્ઠકલા. કાષ્ઠ એટલે લાકડું થાય. પહેલા ખાસ તો આપણને એ ખબર હોવી જોઈએ. લાકડું. અને લાકડા ઉપર કલાત્મક કોતરણી કરીએ તો એને કેવી કલા કહેવાય? કાષ્ઠકલા કહેવાય. બરોબર. હવે આપણને સમજાય કે હું પૂછું કાષ્ઠકલા. તો કાષ્ઠકલા ક્યાંની પ્રચલિત છે? તો હાલો. એની અંદર કાષ્ઠકલા છે એટલે કે લાકડા પરની કલાત્મક કોતરણી હા. માટેનું જે જાણીતું સ્થળ છે એ છે સંખેડા. હાલો ડન છે. બરોબર છે. નહીં, મેં રોજો રાખ્યો છે. 7મો પ્રશ્ન પંડિત અહોબલે. બરાબર. પછી આપણને કીધું પંડિત નારદ. 9મું કીધું મીના કારીગીરીની કલા. શું આવશે? સંગીત મકરંદ, વારાણસી, બીકાનેર કે સંગીત પારિજાત? હાલો શું આન્સર આવશે ભાઈ ઝડપથી? પંડિત અહોબલેની સામે શું આવશે? એ બી સી ડી. ભાઈ સાહેબ એ ડી એવું કહે છે બધાય. પંડિત અહોબલે છે પંડિત સંગીત પારિજાત નામના ગ્રંથની રચના કરી. આ ગ્રંથ છે ઓકે. અને આ સંગીત ક્ષેત્ર લખાણેલા છે. હા. એટલે પંડિત અહોબલે પંડિત સંગીત પારિજાત નામનો ગ્રંથ છે એની રચના કરી. આ ડી જવાબ બધાનો સાચો છે, બાકી બધા ખોટા. ઓકે. પછી બી પંડિત નારદ. હાલો. પંડિત નારદ નામના સંગીતકારે કયા ગ્રંથની અથવા તો કેની સાથે સંકળાયેલા છે? સામે ઓપ્શન આપ્યા, એમાંથી જવાબ. સાચો જવાબ છે પંડિત નારદ એ સંગીત મકરંદ નામના ગ્રંથની રચના કરી. સંગીત મકરંદ નામના ગ્રંથની તમને ઊંધું પૂછાય કે સંગીત મકરંદ નામના ગ્રંથની રચના કોણે કરી? આમ પણ આપણે પાકું કરતું જવાનું છે. એવું જરૂરી નથી કે અહીંયા પૂછાય એવું જ સંગીત પારિજાત નામના ગ્રંથની રચના કોણે કરી. તો સામે સામે એ પણ તમારે પાકું કરવાનું. એક માર્કમાં તમને એવું જરૂરી નથી, જોડકા જ પૂછાય. બરાબર છે સાહેબ. બરાબર છે. એના પછી 9મો પ્રશ્ન મીના કારીગીરી કલા. હાલો ક્યાં? હવે બે જોઈ જાય, બી અને સી. મીના કારીગીરી. સાહેબ મીના કારીગીરી એટલે શું? કે આ છોકરાઓ તમે ઝડપથી જવાબ લખો. મીના કારીગીરી સરસ મજાનો પ્રશ્ન સાહેબે પૂછી લીધો, છોકરાએ પૂછ્યો કે નહીં. જો મીના કારીગીરી છે ને, તમે વારાણસી, કાશી, બનારસ આ બધું એક જ સિટી છે. ત્યાં તમે જાઓ ને તો ત્યાં સાડી છે ને પિંક કલરની, એની સાડીની ઉપર કોતરણી એવી મજાની સરસ મજાની ડિઝાઇનનું ભાત પાડે તો એના માટે બહુ વખણાય. લખનઉ છે એ ગુલાબી રંગની મીના કારીગીરી માટે વખણાય. મીના કારીગીરી એટલે સાડી ઉપર જે કામ કરવામાં આવે, સરસ મજાની ડિઝાઇન પાડે હા. અને એની સાડી બહુ વખણાય. ભરત ગૂંથણ ને બે હરખું કહેવાય કે અલગ અલગ કહેવાય? ભરતગૂંથણથી કંઈક અલગ હોય. અચ્છા. હા. એને મીના કારીગીરી કહેવાય. તમે ઓકે. બનારસ કેની પર જાઓ વારાણસી તો ત્યાંથી લોકો સાડી લઈને આવતા હોય એવી મીના કારીગીરી વાળી સરસ મજાની. સમજાઈ ગયું, સમજાઈ ગયું. હાલો તો બી આચે ઈ તો કરી નાખીએ આપણે. આમાં હતું ને બી. હાલો જો પછીનો જોડકું છે લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર શેના છે? તો ગરબીઓ, મણિપુર નૃત્ય કે દાંડિયા રાસ? હાલો. રાસનો એક પ્રકાર પેલા વાંચી લઈએ આપણે. રાસનો એક પ્રકાર તો તમને ઓપ્શન આપ્યા. કવિ દયારામ શેના માટે જાણીતા છે? બરોબર છે. હવે તમારે એક પછી એકની કોમેન્ટ કરવાની છે. લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર શેના છે? હાલો ઝડપથી. 10માં શું આવશે ભાઈ? 10માં બી કહે છે સાહેબ બધા લોકો. બધાનો જવાબ આજો છે. લાસ્ય અને તાંડવ એમ બે પ્રકારની રીતે નૃત્ય કયું થાય છે? તો એ નૃત્ય
નૃત્ય થાય છે મણિપુરી નૃત્ય. તમે ગૂગલ ની અંદર સર્ચ કરો ને મણિપુરી નૃત્ય તો એની બધી આમ અલગ અલગ ભાત આવે. હા સાહેબ. બરાબર છે. એ લોકોની અમુક અમુક કળાઓ આપણને તો નથી આવડતું. રાસનો એક પ્રકાર શું આવે? રાસનો એક પ્રકાર. હાલો. એમાં શું આવશે? ગરબીઓ કે દાંડિયા રસ? ચાલો જવાબ આપો ફટાફટ. બધા લોકો શીખે છે તો સાહેબ. જવાબ સાચો છે. રાસનો એક પ્રકાર છે દાંડિયા રાસ. હમ. બરોબર છે. ત્યારબાદ પછીનો પ્રશ્ન આપણે જોઈએ. કવિ દયારામ. દયારામ શેના માટે વખણાય છે આપણે એ જોવાનું છે. તો હવે વૈદ્ય એમાં બાકી હું રહ્યું ગરબી. તો બાકી પછી હું ચિંતા કરવી. દયારામ અહીં મિત્રો રહેવા ગયો છે. હા દયારામ વિશે આપણે થોડીક વાત કરી દઈએ. દયારામ છે ને ગરબીના પિતા કહેવામાં આવે છે. હા ગરબી એની વખણાતી દયારામની. તો ગરબીઓ માટે વખણાય. બરોબર છે. ગરબા માટે વલ્લભ મેવાડો કરીને આપણા લેખક થઈ ગયા. હા એ વખણાય. સાહેબ આની એકાદી ગરબી આવડે ખરી એમ? ના 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 ના. એ સાહેબ લ્યો ને હવે. ગરબી નથી આવડતી આપણને. હાલો આગળ. એના પછી 13મો પ્રશ્ન ઢાકા. હાલો ભાઈ એની અહીંયા શું કહેવાય કે આપણને ખાસિયત આપી છે શું આવશે આપણે ભાઈ? જોઈ લઈએ સ્થળો. ઢાકા આ બાંગ્લાદેશમાં આવેલું સ્થળ છે. રાજસ્થાન જડતર કામની કલા અને એની સામે ઓપ્શન આપ્યા છે વીટી અને બાજુબંધ, મલમલ અને બાંધણી માટે. તો ઢાકા શાના માટે વખણાય છે? હાલો ભાઈ સાહેબ બધા લોકો 13માં બી કહે છે સાહેબ. બધાનો જવાબ સાચો છે. ઢાકા છે એ મલમલના કાપડ માટે વખણાય. હા મલમલનું કાપડ છે એ ઢાકાનું પ્રચલિત છે. એકદમ સાચો જવાબ છે બધાનો. પછી રાજસ્થાન માટે શું છે ભાઈ? રાજસ્થાન માટે શું? વીટી અને બાજુ બંધ માટે ઓળખાતું છે કે બાંધણી બાંધણી માટે? માટે. હાલો ઝડપથી સાહેબ 14માં બધા લોકો સી કહે છે. તો એ જવાબ સાચો છે. 14માં રાજસ્થાનની અંદર બાંધણી પણ વખણાય છે. બાંધણીનું પણ એક મોટું કેન્દ્ર છે રાજસ્થાન. Okay. ત્યારબાદ જડતર કામની કલા. તો જડતર કામ એટલે કે આપણે જોઈએ છીએ કે બરોબર આપણે વીટી છે, બાજુબંધ છે, બેનો બાજુબંધ પહેરતા હોય તો બાજુબંધ છે એમાં અલગ અલગ કલાત્મક કૃતિઓ દોરેલી હોય અને એ આપણે પહેરતા હોય. ઓકે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જ અમારે જણાવવાનું છે. બધાય જવાબ આપે. ખાલી તમારે ખરું અથવા ખોટું લખવાનું છે, બીજું હા. કાંઈ લખવાનું નથી. હાલો સાહેબ. લોથલ છે એ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે. હાલો વિધાન સાચું છે કે ખોટું છે ખાલી મિત્રો ખરા ખોટા પણ અહીંયા બુદ્ધિ પૂરેપૂરી વાપરવાની અહીંયા જરૂર હોય. બરાબર છે સાહેબ. કારણ કે નાનો એવો તાલુકો કે નાનું એવું સ્થળમાં થોડીક ફેરફાર થાય તો એ આપણો પ્રશ્નનો એક માર્ક વિયો જતો. અને જો તમે ધ્યાનથી જોયું હોય બેટા તો અમે એક ચેપ્ટરના એવા જ ક્વેશ્ચન લીધા છે કે જે બોર્ડ માટે મોસ્ટ આઈએમપી હોય એવા એક ક્વેશ્ચન નથી લીધા, વધારે નથી લીધા. ખરા ખોટા લીધા તો એ ચેપ્ટર જેમાંથી પૂછે છે એમાંથી 7 કે 8 જ ખરા ખોટા લીધા હશે ને એમાંથી કોઈ એક જ પૂછાશે. તો તમને એવી તૈયારી કરાવીએ છીએ કે જે તમને બોર્ડમાં 100% પૂછાવાનું છે. તો ભાઈ આવી ચેનલ મળે ક્યાં? તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઈક કરો. અને આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે સાહેબ. ચલો જૈનિલ પટેલ કહે છે ખોટું છે, રાજેશ કહે છે ઓકે, પાયલ કહે છે ખોટું છે, રાજલ કહે છે સોકટ નો સમજાણું, ઓકે કહે છે ખોટું, ડીકે કહે છે ખોટું, અબ્દુલ મંસૂરી કહે છે ખોટું આવે, ઓકે, ઠાકોર રાજેશ કહે છે ખોટું આવે, હિરેન કહે છે સાચું આવે, કુલદીપ કહે છે સાચું આવે, ઓકે, હાય આઈ એમ કમિંગ, જ્યોતિબેન, ઓકે જ્યોતિબેન ઝડપથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરીને જેથી 1 લાખે પોગિંગ 60 લોકો આવીને અને 60 સબસ્ક્રાઈબર વધીને તો હમણાં 200 થઈ જાવીને પણ બધાય લાઈક નથી કરતી, વાંધો ન્યા છેવીને સમજીને ને સબસ્ક્રાઇબ કરીને કેટલા પોગિંગ તો કે ભાઈ 106 લાઈકે પોગિંગ 200 લાઈકનો ટાર્ગેટ છેવિંગ તો ઝડપથી લાઈક કરીને સાહેબ બધાય લોકો ખોટું છે એમ કેવિંગ. ખોટું છે પણ કેમ ખોટું છે? તો ભાઈ લોથલ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં નો આવે, ધોળકા તાલુકામાં આવે. ધોળકા ધંધુકામ ફેર હું કાંઈ નો ફેર પડ્યો. જો આપણે આમાં ઓલું થઈ જાય, કન્ફ્યુઝ થઈ જાય. એટલે આમ જે લોકોએ જવાબ સાચો આપ્યો એનો મતલબ એવો કે એ લોકોએ ઝીણવટપૂર્વક તૈયારી કરી. બરાબર છે. બરોબર. હવે આપણે માઇક્રો પ્લાનિંગ થી હાલવાનું છે, ઝીણું જોવાનું છે. બરોબર. આ જવાબ ખોટો છે. આશાપુરા માતાનો મઢ કચ્છમાં આવેલો છે. આ સાચું છે ખોટું? Math of the Ashapura Mata is in the Kutch. Okay, for the English medium students, if English medium students are there, then please type in comment, I am from the English medium, then I have to read, the old questions and I want to explain in English also, right? But the thing is that you have to comment and you have to say that I am from the English medium, right? Okay? ચલો કોઈ છે તો કેજો ભાઈ. સર ખબર ના પડી. ઓકે નો પ્રોબ્લેમ. મને ક્યાં, હું ઇંગ્લિશ બોલ્યોમાં મને નથી ખબર પડી, તને તો હું પડવાની હેલા. હાલો આગળ. ટ્રુ કઈ છે?
ઓકે લાઈક ક્યાં પોગિંગ 109 પોગિંગ ક્યાં પોગાડિંગ 200 ઝડપથી લાઈક કરી અને ભાઈ જેને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી એટલી તો ખબર પડી ને તો કે હા સાહેબ એટલી પડી બસ આગળ વધી બીજું કાંઈ ચિંતા નહીં કરી હાલો બીજામાં ટ્રુ આવે છે ખરું આવે છે ઓકે રાઠોડ કઈ છે બીજામાં ખરું આવે છે જગતની માલી પર બેઠેલા લોકો બધાય લાઈક કરે આ એક કૃપા તે મારો ડાયલોગ ઓકે આઈ એમ ઇંગ્લિશ મીડિયમ ધ્રુવી પટેલ ઓકે બેન સો ઇફ યુ you know what, if you need any explanation in English then you have to just type in comment I like to explain you, right? Okay, તો તું લખજે બાકી every questions are available in English so you can you know what just translate the whole questions Gujarati to English and it's very easy બેને સરખું જ આવે only language are different ચલો ફટાફટ રાતવા સાચું કહે છે ખરું કહે છે રાહુલ કહે છે ખરું ઓકે બધા લોકો ખરું કહે જ ખાય તો જવાબ સાચો છે માતાનો મઠ અહીંયા ખાલી આશાપુરા માતાનો મઠ ની બદલે માતાનો મઠ કે ને તો એ જ આવશે બરોબર છે માતાનો મઠ પણ ક્યાં આવેલો છે ઈ બે એક જ થાય માતાનો મઠ છે આવેલો છે કચ્છની અંદર કચ્છ જિલ્લાની અંદર આ વાત સાચી છે એટલે વિધાન સાચું છે હા મૌર્ય યુગમાં રચાયેલો સાંચીનો સ્તૂપ આંધ્રપ્રદેશમાં આવેલો છે સવાલ હરખો વાંચજો મિત્રો અને પછી સાચું ખોટું કહેજો મૌર્ય યુગમાં રચાયેલો સાંચીનો સ્તૂપ આંધ્રપ્રદેશમાં આવેલો છે જવાબ આપો હા હવે સાહેબે એમ કીધું ને સાચું ખોટું વિચારીને કહેજો એટલે તમને ખબર પડી જ જાય જવાબ હું આવે એમ સમજાણું કે નહીં બાકી સાહેબ બોલે હું લેવા સમજાણું કે ન સમજાણું મને તો સમજાઈ ગયું તમને સમજાણું આ મને ન આવડતું ને તો સાહેબના આપવા ઓલા ઉપરથી આપણને ખબર પડી જાય આપ બાપુ વાહ સાહેબ વાહ પાડો તાળી લે આયા સાહેબ હાલો પાડી લે હવે તમારી જેવું કોણ થાય તો સાહેબ જે કહી છે વિદ્યાર્થી મિત્રો એ શું કહે છે એનો આન્સર જોઈએ ભાઈ ગૌરવ દવે કહે છે ટ્રુ આવે છે આબિદ કઈ છે ટ્રુ આવે છે ઓકે રૂક્ષાના કઈ છે ટ્રુ આવે છે પ્રતિક કઈ છે ફોલ્સ આવે પ્રતિકભાઈ ડાયો હાલો જૈનિલ પટેલ કઈ છે ફોલ આવે છે ઓકે ખોટું ડન છે કનુભાઈ કઈ છે ફોલ્સ આવે છે રાજેશ વસાવા કઈ છે ફોલ્સ આવે છે ઓકે નથી ખબર નો પ્રોબ્લેમ ભાઈ હાલો ડન છે ભાઈ પછી જે લોકો એમ કહે છે ફોલ્સ એ બધા લોકોનો જવાબ સાચો છે ખોટો સાહેબ અહીંયા જો 200 લાઈકનો ટાર્ગેટ કરવાનો છે કેટલી લાઈક નો 200 કોબળે કરી દે છે કેટલા જણા લાઈવ છે સાહેબ 62 જણા જો આપણે હું કહું ને નો કરે તો કહેજો સાહેબ એમ બધા લાઈક કરો 622 છોકરાઓ આવી ગયા હો કેટલા ચાલો મિત્રો બધા લાઈક કરો જો તમે લાઈક નહીં કરો નો આવી જાય ફટાફટ 200 લાઈક સુધી પહોંચો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો હાલો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આપણે ભગવાન છે મિત્રો 1 લાખ સબસ્ક્રાઇબર સુધી તમારા સપોર્ટના કારણે 90500 સબસ્ક્રાઇબર ક્રોસ કરી ગયા છીએ અને એવો પ્લાનિંગ છે કે આજે રાત્રે તમારો લાઈવ લેક્ચર પૂરો થાય ત્યાં સુધીમાં આપણે 91000 પણ પૂગી જાય ઘટે કેટલા 450 જેટલા ઘટે છે અને આજે પૂરા કરી નાખશે આજે થઈ જશે આજે કરી નાખશે 91 અને કાલે પરમદી અને એમ આપણી આગળ જે દિવસો બાકી છે એમાં આપણે રોજ 1000 કરીએ 2000 તો આપણે હું 1 લાખે પૂગી જઈએ તો જે લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ બધા લોકો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરે ડીએસ સ્ટુડન્ટ્સ હાલો તો સાહેબ ફોલ્સ આવે છે જ્યોતિ કઈ છે ટ્રુ આવે છે ગુંજન કઈ છે ટ્રુ આવે છે રાહુલ કઈ છે ફોલ્સ આવે છે રાઠવા સુમિત કઈ છે ખોટું આવે છે ઓકે રાકેશ કઈ છે ફોલ્સ આવે છે ઓકે ડન છે સાહેબ તો બધા લોકો ફોલ્સ ખોટું કઈ છે સાહેબ મારે યાર ખોટું કઈ છે ઓકે સાહેબ બધા મિત્રો લાઈક કરો એટલે એક મારે એક વસ્તુ સરસ મજાની તમને એક આયા ટિપ્સ સમજાવી છે બરોબર છે બધા લાઈક કરો ચાલો અત્યારે સાહેબ જોઈ લઈએ આપણે લાઈક કેટલી છે 119 થઈ છે સાહેબ આ સમજાવે કે 10 લાઈક બીજી થઈ જોઈએ યસ સાહેબ ટ્રીક સમજાવો જો મૌર્ય યુગની અંદર રચાયેલો સાંચીનો સ્તૂપ આંધ્રપ્રદેશમાં આવેલો છે હવે અહીંયા જુઓ સાંચી અને એક આવે સારનાથ આ બેમાં કન્ફ્યુઝન થાય સાંચી છે ને એ મધ્યપ્રદેશમાં આવેલો સ્તૂપ છે ક્યાં આવેલો છે મધ્યપ્રદેશ અને સારનાથ છે એ ઉત્તર પ્રદેશમાં આવેલો છે ઓકે બરોબર છે આ આપણે કન્ફ્યુઝ યાદ રાખવાનું તમને શું પૂછ્યું છે સારનાથનો સ્તૂપ પૂછ્યો છે સાંચીનો સ્તૂપ પૂછ્યો છે સારનાથ નામનું સ્થળ ક્યાં આવેલું છે એવું પૂછાય તો એ ઉત્તર પ્રદેશ આવે સાંચી નામનો સ્તૂપ ક્યાં આવેલો છે તો મધ્યપ્રદેશ આવે આમાં આંધ્રપ્રદેશ છે ને એ તો કુચીપુડી નૃત્યનું ઓલું છે સ્થળ છે આપણે આગળ ભણ્યા તો અહીંયા 3 વસ્તુ પાછી રિવાઇઝ થઈ ગઈ બરોબર આ રીતે હાલવાનું તો આ વિધાન સાચું કે ખોટું સાહેબ આ વિધાન ખોટું છે સાંચીનો સ્તૂપ આંધ્રપ્રદેશમાં નથી મધ્યપ્રદેશમાં છે અને સારનાથ કે તો ઉત્તર પ્રદેશ હાલો ડન છે સાહેબ એના પછી વ્યા જઈએ આપણે 11-12 સાયન્સ માટે જોરદાર જબરદસ્ત અને જક્કાસ સ્કૂલ છે સાહેબ સમત્વ સાહેબ ભાવનગરની અંદર આવી છે
નીટ અને JEE સાહેબ જોરદાર તૈયારી કરાવે. અને ભાઈ તમારે ફોર્મ ભરવું હોય ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ભરી લો, તમે તમને માહિતી આપી દેશું. અને ભાવનગરમાં આવીને જોવું હોય તો તમને આવવા જવાનો ખર્ચો આપી દેશું. બોલો આના કરતાં સારું શું હોય? તો જે સ્કૂલમાં એડમિશન લેવાનું મન છે એ સ્કૂલ સમત્વ આ બંનેની માહિતી મેળવો, જે સારી લાગે ત્યાં એડમિશન લ્યો. ડેફિનેટલી તમને સમત્વમાં આવીને ઘણો આનંદ થશે. એટલે તમે લોકો નીચેનું ફોર્મ ભરી લો ભાઈ. હાલો સાહેબ, એના પછી ચોથો પ્રશ્ન જો આવ્યું સારનાથ પાછું. સારનાથનો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. વિધાન સાચું કે ખોટું? ચલો ઝડપથી બધા આન્સર આપે. સાહેબ તમે ટ્રીક સમજાવી, છોકરાઓની લાઈક 118 રહી. કેટલી રહી? 118. આ તો ન હાલે યાર. સાહેબે તો ટ્રીક સમજાવી તો ઉલટું તો તમને મજા આવી જોઈએ ભાઈ જવાબ સાથે. સરે કેટલું સરસ સમજાવ્યું. તો પછી આવું તમે કરશો તો સરને સમજાવવાનું મન નહીં થયો ભાઈ. તો નવા લોકો છે એ ખાસ તમે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. ધ્રુવીલ પટેલ કહે છે સર ફર્સ્ટ સ્લાઇડ કરો, MCQ લખવા છે. બેન વિડીયો પાછળ કરી લઈને ગધેડા મજૂરી હું લેવા કરાવે છો? વિડીયો પાછળ લઈને પાછું લાઈવ આવી જાજે અને બેટા. હાલો ઓકે. સર વિદ્યાકુલ કેવી સ્કૂલ છે? વિદ્યાકુલ ઓનલાઈન પ્લેટફોર્મ છે, સ્કૂલ તો નથી. સ્કૂલ વિદ્યાકુલ નામની હોય તો મને ખબર નથી, પણ જે યુટ્યુબ ચેનલ છે એ ઓનલાઈન પ્લેટફોર્મ છે અને એ લગભગ કોમર્સ કરાવે છે, 10th વાળાને કરાવે છે, સાયન્સ કરાવે છે, ખબર નથી. પણ સ્કૂલ છે કે નહીં એ પણ ખબર નથી બેટા, એટલે એની માહિતી મારા પાસે નથી. પણ જ્ઞાન મંજરી ભાવનગરમાં આવેલી સારી છે. ઓ જે નામ સારું સંભળાય છે પણ એના વિદ્યાર્થીઓ 50% એના રિવ્યૂ આપતા હોય છે. એટલે ભાવનગરની અંદર 2 સ્કૂલ સારી છે, જ્ઞાન મંજરી, સમત્વ, એને તો 2 સારી સ્કૂલ છે. તમે 2 જગ્યાએ તમે તમારી માહિતી મેળવી શકો છો. ઓકે ડન છે. હાલો ઓકે. હવે રાઠવા કહે છે સાચું છે. રાઠોડ જયેશ કહે છે સાચું છે. ઓકે ડન છે, ડન છે. મારું ફેસ તમને નથી દેખાતું. ઓકે હાલો તો હું થોડોક અંદર આવી જાઉં ભાઈ. બાકી સાચું સાચું કે જ સાહેબ. વિધાન સાચું સાચું સાહેબ. 1 મિનિટ હેઠા ઉતરી જાઉં ને તાને આમ ધક્કો મારી દઉં, તમે હેઠે ન જાઓ અને મારી ગાડી આમ આવી જાય. હાલો બધા લોકો જવાબ આપે વિધાન સાચું છે એવું કહે છે ભાઈ. હાલો ફટાફટી ભાઈ ઝડપથી. સાહેબ બધા એમ કે જવાબ સાચો છે. જવાબ સાચો છે. સારનાથ છે એ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. બરાબર છે. 5મો પ્રશ્ન મોહેન્જોદડોનો અર્થ મરેલાનો ટેકરો એવો થાય છે. ભાઈ આ મરેલાની જગ્યાએ મૃતકોનો ટેકરો એવું લખ્યું હોય તોય કઈ આપણે મૂંઝાઈ જવાનું થતું નથી. હા બરોબર. કારણ કે બોર્ડમાં 2 રીતે પૂછાય છે. હા ગમે એ રીતે પૂછાય. કાન આમ પકડે કામ પકડે, આપણે કઈ પાછું પડવાનું થતું. ઓકે ડન છે, ડન છે વિદ્યાર્થી મિત્રો. ચલો તો ડિયર સ્ટુડન્ટ્સ, તમારા બધાનો આન્સર જે છે એ ફટાફટ કોમેન્ટ કરો કે ભાઈ 5માં શું આવશે. ઓકે સર IMP ક્વેશ્ચન આપો. ઓકે છે ભાઈ. આ IMP ક્વેશ્ચન છે ને તમે અગર 2 માર્ક્સ 3 માર્ક્સ અને 4 માર્ક્સના કહેતા હોય તો ઓલરેડી એના વિડીયોઝ અપલોડ કર્યા છે બેટા. પેન્ટેડ લખશો એટલે તમને ચેનલમાં ગળશો એટલે આમાં જ આવશે. જેટલા સમાજના IMP છે એ બધાય તમે જોઈ શકશો. અને જો તમારે એક વખત જોવું હોય તો હું તમને દેખાડ દઉં. પેન્ટેડ ચેનલ તમે ખોલો ને તો અહીંયા જે છે પેન્ટેડ ગુજરાતી ઉપર સર્ચ કરશો અને આ નીચે બધું સમાજનું તમને અહીંયા આપેલું છે, બરાબર ને? સામાજિક વિજ્ઞાન IMP. તો આ બધાય તમે વિડીયોઝ જોઈ લેશો, એની અંદર બધાય ચેપ્ટરના બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે IMP ઓલરેડી આપેલા છે. ડન છે સાહેબ. 124 લાઈક થઈ ગઈ છે, 200 લાઈકનો ટાર્ગેટ છે અને બધાય લોકો કોમેન્ટમાં લખે છે કે જવાબ સાચો છે. જવાબ છે એ બિલકુલ સાચો છે. રાઇડર ગેમિંગ કઈ છે હોસ્ટેલ છે તમારે ત્યાં? હા હોસ્ટેલ છે અમારે. ભાઈઓ અને બહેનોની અલગ અલગ છે, બહુ સરસ મજાની સુવિધા છે. એક વખત આવો એટલે બધું રૂબરૂ દેખાડી દઈશું. 6થો પ્રશ્ન. ત્યારબાદ બૃહદેશ્વરનું મંદિર ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમ અથવા રાજરાજ ચોલે બંધાવ્યું હતું. આ વિધાન સાચું છે કે ખોટું? છે મિત્રો. ઓકે ઓકે ચલો ઝડપથી સર તમે 100% સાચું કહો છો. થેન્ક યુ વેરી મચ. ઓકે સર મારે 78 લાવવા છે SS માં. 100% આવે. બધા સવાલ જવાબ પાકા કરી નાખો ને સેક્શન એમાં 1 પણ માર્ક્સ ના કપાય એનું ધ્યાન રાખો તો આવી જાય. ઓકે હાલો ડન છે. હવે જવાબ કેટલામો છે? 6થો લખજો ભાઈ. લાઇકનો ટાર્ગેટ હતો 200, પોગી છે 123. જેટલા લોકોએ લાઇક ન કર્યું એ બધા લોકો લાઇક કરે અને ચેનલ સબસ્ક્રાઇબ કરે. આપણે ઝડપથી 130 લાઇક સુધી પહોંચવાનું છે ભાઈ. ફટાફટી બધા મિત્રોનો આન્સર જોવે છે. 716 લોકો અત્યાર લગીમાં થઈ ગયા છે અને લાઇક ખાલી 123. બહુ હતી ના ઇન્સાફી. ઝડપથી બધા લાઇક કરે ભાઈ. આદિ કહે છે ખોટું છે. અરવિંદ કહે છે ખોટું છે. ઓકે ચલો પછી વિદિશા કહે છે સાચું છે. પછી ચુડાસમા કહે છે સાચું છે. આબિદ ખોટું કહે છે. અલ્પેશ કેક મોકલ્યું. સર મારે ફેલ થવું છે. તો કાંઈ નહીં, ફેલ થવા માટે કાંઈ મહેનત જ ન કરવી પડે, બસ આવી કોમેન્ટ કરો એટલે થઈ જવાય.
એમાં કાંઈ ફેલ થવાનું મહેનત થોડી કરવાનું હોય, પાસ થવાનું કરવાની. લાયક બનવા આટલું આપણે કીધું મહેનત કરતા હોય ને મિત્રો. હા હાલો લાયક થવાનું. હા હાલો છઠ્ઠામાં ખોટું કહે છે સાહેબ. બૃહદેશ્વરનું મંદિર ચોલ વંશના રાજા રાજરાજ ચોલે બંધાયું હતું. આ વિધાન છે એ સાચું છે. બરાબર છે. બરોબર છે. હા એટલે હજી ઉભા રહો સાહેબ, હજી ઉભા રહો. આ બૃહદેશ્વરનું મંદિર મિત્રો તમને એક માર્કમાં કે ગમે ત્યાં પૂછાય કે બૃહદેશ્વરનું મંદિર પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર હતું. ઊંચાઈ ઉપર આવેલું પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર. બીજું કે આ મંદિરની વિશિષ્ટતા એ હતી કે મંદિરનો છાંયડો ક્યારેય પડતો નતો. મંદિર ઊંચું હતું પણ એનો છાંયડો પૃથ્વી ઉપર નતો પડતો. કેટલી સરસ મજાની એન્જિનિયરિંગ નું કામ છે. તો આ મંદિરની એ પણ વિશિષ્ટતા છે. તમિલનાડુ રાજ્યની અંદર આવેલું છે. તમને પરીક્ષામાં પૂછાય તમિલનાડુ રાજ્યની અંદર આવેલું છે. બરોબર છે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. એના પછીનો 7મો પ્રશ્ન, આપણે હડપ્પા સમયની લિપિ આજે ઉકેલી શક્યા છીએ. હાલો આ વિધાન સાચું કે ખોટું છે? હા, આપણે હડપ્પા સમયની લિપિ આજે આપણે ઉકેલી શક્યા છીએ. ઓકે સર, મેપ કયા ચેપ્ટરના પૂછાય છે? ભાઈ આપણે સમાજની બ્લુપ્રિન્ટ અપલોડ કરી છે, એની અંદર લખ્યું છે કે કયા ચેપ્ટરના મેપ પૂછાય છે. તમે એ વિડીયો જોઈ લો અને તમે પેન્ટેડ કરીને મેપ કે નકશા લખશો તો તમને આવી જશે, કારણ કે ઓલરેડી આપણે નકશા કરાવી દીધા છે. ડન છે? ઓકે. વિજ્ઞાન ક્યારે આવશે? સમાજ પછી વિજ્ઞાનનો વારો. હાલો ઝડપથી. હિરેન કહે છે સર બેટરી ચેક કરો. હા એ તો લો છે એલા ભાઈ, બંધ થાય એટલે ચિંતા નહીં કરતા, 2 મિનિટ ચેન્જ કરતા થશે, હું ચેન્જ કરી લઈશ. ઓકે ડન છે. ઓકે હાલો આમાં શું આવે તો રાવલ કહે છે સાચું આવે, મનીષ કહે છે ખોટું આવે, શાનુ કહે છે સાચું આવે, પાયલ કહે છે સાચું આવે, ઠાકોર કહે છે 7મામાં સાચું આવે. ઓકે પછી ઝડપથી ઉકેલી શકાતું નથી એટલે સમજાતું નથી, વચાતું નથી, હું સાચું છે. ઓકે સર બિગ પેન થેન્ક યુ. લોફી કિંગ 130 લાઇક કમ્પ્લીટેડ, થેન્ક યુ વેરી મચ. 200 લાઇકનો ટાર્ગેટ છે ભાઈ, 131 થઈ ગઈ છે. 200 લાઇકનો ટાર્ગેટ છે. ઝડપથી લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. અને આપણે કેટલા પહોંચી ગયા? 91,600 પહોંચી ગયા? ના 91,000 કેટલા પહોંચી ગયા? 550 પહોંચી ગયા ભાઈ. હાલો હજી 50 ઘટે 91,600 સુધી પહોંચવા માટે. તો તમને દેખાશે 91.6K. તો ઝડપથી જે લોકોએ લાઇક નથી કરી બધા લાઇક કરી લે. 50 જણા લાઇક કરે ને એટલે થઈ જશે. હાલો ઝડપથી ભાઈ. મનીષા કહે છે ખોટું છે. ઓકે લોપી કહે છે સાચું, રાવત કહે છે સાચું, શિવમ કહે છે ખોટું. સાહેબ ખોટું સાચું બધા અડધું કહે છે. આપણે કહી દઈએ અને સાચું શું છે. હા આપણે હડપ્પા સમયની લિપિ આજે ઉકેલી શક્યા છીએ એવો પ્રશ્ન પૂછ્યો હતો. તો આ વિધાન છે ને ખોટું છે. ઉકેલી શક્યા નથી, કારણ કે આ એવો ઇતિહાસમાં ભણવાનું આવે, આદ્ય ઐતિહાસિક યુગ. ઇતિહાસના પણ ભાગ પડે છે. પ્રાગ ઐતિહાસિક, આદ્ય ઐતિહાસિક અને ઐતિહાસિક. પ્રાગ ઐતિહાસિક કે જેમાં કાંઈ લખાણું નથી, બોલાયેલું નથી, એટલે કાંઈ ભણવાનો સવાલ જ નહીં. આદ્ય ઐતિહાસિક એ લોકો લખીને ગયા પણ એવું લખ્યું કે કાંઈ આપણને પૂછ્યું જ નહીં. ઘણા બધા પેપર લખે ને આદ્ય ઐતિહાસિક ભાષામાં લખે. બરોબર, આપણને કાંઈ ટપો જ ન પડ્યો હું લખ્યું. તો આ ઇતિહાસનો એવો સમયગાળો છે આદ્ય ઐતિહાસિક. બરાબર છે. બરોબર. અને ઐતિહાસિક તો એ લોકો લખીને ગયા અને આપણે વાંચીએ છીએ અને આપણે ભણીએ છીએ. બહુ સરસ મજાનું લખીને ગયા. બરાબર છે. આ રીતનું છે. ઓકે સાહેબ, બધા લોકો જે છે 59 લોકો આવી ગયા છે. ટોટલ અત્યારે 774 લોકો છે જે લોકો જોઈન ગયા છે. લાઈક કરી છે એમાંથી 131 લોકોએ. 200 લાઈકનો ટાર્ગેટ છે. ઝડપથી લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. સાથે સાથે આપણે વિદ્યાર્થી મિત્રોને એ પણ પૂછીએ તમને આ બધું સમજાય છે? અમારું કંઈક તમારે ઇનપુટ જોતું હોય તો કહેજો. 8મો પ્રશ્ન, સાંચી એ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થળ છે. હાલો વિધાન સાચું કે ખોટું? સર કયા સબ્જેક્ટ લ્યો છો? સમાજ. સર તમે ભણવા જાઓ છો? ના હજી હું ભણવા નથી જતો, પણ પહેલા જતો હતો ગયા વર્ષે. આમ તો તમારી આગળ રોજ ભણું જ છું હું, નવું. હાલો ઓકે ઝડપથી બધા લોકો આન્સર આપે. ફટાફટાનો જવાબ શું આવે? કુલદીપ કહે છે 8મામાં સાચું આવે, મનીષ કહે છે યસ આવે છે. ચલો ઝડપથી બધા લોકો 8માનો જવાબ આપે. હિરેન કહે છે ટ્રુ આવે. ઓકે ઝડપથી બધા લોકોનો 8માનો જવાબ જોવે. જેટલા લોકો લાઈવ છે 61 લોકોનો આન્સર જોઈએ. ચલો ફટાફટ ભાઈ, 61 લોકો. હા અમને સમજાય છે. ઓકે બાબુભાઈ ચલો થેન્ક યુ ભાઈ. રાજ કહે છે હાય ભાઈ. અગર તમે લાઈક ન કર્યું તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ઓકે કૃણુભાઈ કહે છે સાચું છે. આબિદ કહે છે સાચું છે. ઓકે પછી ઠાકોર રાજેશ કહે છે સાચું છે.
ઓકે અરવિંદ કહે છે સર તમારું નામ, મારું નામ મેઘાણી સર છે, સાહેબનું નામ વિવેક સર છે. ચલો ઝડપથી ફટાફટી. બાબુભાઈ કહે છે સાચું છે. જયનીલ પટેલ કહે છે સાચું છે. ઓકે ઓકે સર તમારા કેટલા ટકા આવ્યા હતા? તમને એક સાહેબે પૂછવાનું કીધું એટલે તમે પૂછો છો બરાબર કેટલા ટકા આવ્યા હતા, તો પછી બધાની વાતમાં ભોળવાઈ ન જવાય. બધા સાહેબોને સારા ટકા આવ્યા ને તો જ સાહેબ હોય. 38% વાળો કે ફેલ થયેલો સાહેબ ન હોય. જોકે હું ચોથા ધોરણમાં 2 વખત ફેલ થયો હતો, એમાં કોઈ મોટી વાત નથી. હા એટલે હું તમને કીધું ચોથા ધોરણમાં ભાઈ 2 વખત ફેલ થતો, પણ 10મા ધોરણમાં તો આપણે જે છે 94% હતા. 12મા ધોરણમાં તો 84% પર્સન્ટાઇલની વાત નથી કરતો, રાઈટ ને? તો ટકા સારા છે, ચિંતા ન કરો, મોજ કરો ભાઈ. હાલો આગળ વ્યા જઈએ. ઓકે ડન છે. બધા લોકો સાચું 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 કહે છે ભાઈ સાહેબ. અહીંયા જુઓ, સાચી એ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થળ છે. તો અહીંયા ધ્યાન આપો કે ભાઈ સાચી છે આ જગ્યાએ. સાચી ભગવાને ઉપદેશ, બુદ્ધ ભગવાને છે ઉપદેશ સૌ પ્રથમ આપ્યો તો સારનાથ ખાતે, સાચી ખાતે નહીં. સારનાથ આપ્યો બરોબર, સારનાથે ખાતે એને આપ્યો હતો. એટલે આ વિધાન છે ને, આ વિધાન ખોટું છે, સાચું છે નહીં. સૌ પ્રથમ ભગવાન બુદ્ધે ઉપદેશ આપ્યો એ સ્થળ હતું સારનાથ. હાલો ડન છે. આ 9મો પ્રશ્ન. પલ્લવ યુગને કલાનો સુવર્ણ યુગ કહેવાય છે. પલ્લવ યુગને કલાનો સુવર્ણ, કલાનો, અહીં કલાની બદલે કલાનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. આ વિધાનનો જવાબ તમારે આપવાનો છે. સાચું છે કે ખોટું? હાલો ભાઈ 59 લોકો છે. 59 લોકોની લાઈક જોવે છે. 135 થઈ છે ભાઈ. 200 લાઈકનો ટાર્ગેટ છે ભાઈ. કેટલી લાઈકનો? 200 લાઈકનો. અને 200 લાઈક સુધી તમારે પોગાડવાની છે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે. બોસ તમારો સપોર્ટ, તમારો સાથ અને તમારા સહકારથી તમારી પેન્ટેડ ચેનલના 90,000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા. ઘટે છે 9,500 સબસ્ક્રાઇબર, એટલે આપણે 1 લાખ પૂરા કરી દેશું ભાઈ. મને તમારો પર વિશ્વાસ છે કે તમે સપોર્ટ કરશો. બધાય ફટાફટ લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ખાસ કરીને 9મા પ્રશ્નનો કોમેન્ટમાં જવાબ લખે બધાય લોકો. હાલો ઝડપથી. મનીષ કહે છે ખોટું છે. ઓકે ઓકે સર તમે આઈએમપી પેપરનું આવ્યું તુષીર તમારું આઈએમપી પેપરમાં શું કહેવા માંગો છો અરવિંદભાઈ? સમજાતું નથી. નો આવ્યું તું તો અરવિંદભાઈ તમે લેક્ચરમાં ક્યાં હતા બેટા? આપણે બધાય સમ આજે જેટલા પણ તમે ઓલું કર્યું છે શું કહેવાય કે પેપર સોલ્યુશન્સ એ જોઈ આવો. સવારે જેટલું પણ આપણે લાઈવ કર્યું છે એ જોઈ આવો. બેના સવાલ કમ્પેર કરી નાખો. જેટલા વિડીયો મૂક્યા છે કમ્પેર કરી નાખો, તમને બધું મળી જશે. 80 આઉટ ઓફ 80 એમાંથી પૂરેપૂરું આવી શકે. મતલબ એવો કે તમે જે છે હજી કંઈક ભૂલ કરો છો, જોયું નથી, કદાચ વિશ્વાસ ન આવતો હોય, સવારનું જોઈ આવો એટલે બાકી બીજા બધા વિદ્યાર્થી છે એ જવાબ આપશે. ડન છે? ઓકે હાલો ડન છે. રાહુલ કઈ છે આંકડાશાસ્ત્રના આઈએમપી વિડીયોનો લાઈવ ક્યારે? આંકડાશાસ્ત્રનો ઓલરેડી બધા ચેપ્ટર આપણે મૂકી દીધા છે. તમે લોકો લખશો પેન્ટેડ આંકડાશાસ્ત્ર, જે ચેપ્ટર નથી આવડતું એ મળી જશે અને 7 વાગ્યાથી બધા આઈએમપી વિડીયોઝ જે છે શરૂ થઈ જશે. ઓકે ચલો ફટાફટ. 9માં ફોલ્સ આવશે. ઓકે અરવિંદભાઈ કહે છે ઓકે સર થેન્ક યુ અરવિંદભાઈ. મનીષ કહે છે 9માં ખોટું આવે છે. ઓકે ખીમજી કહે છે સર મારું નામ લ્યો પ્લીઝ. ઓકે થેન્ક યુ સર. હાલો 9માં ખોટું. બધાય લોકો 55 લોકો છે. 55 લોકો ફટાફટ 9મા પ્રશ્નનો જવાબ સાચો છે કે ખોટો લખે સાહેબ. 2 મિનિટ હો સાહેબ. અડધા લોકો હોતા છે. જવાબ આપજો. 5 જ લોકો કોમેન્ટ કરે છે. 5 જ જણાની કોમેન્ટ આવે. જ્યાં લગી બધાની કોમેન્ટ ન આવે ત્યાં સુધી આપણે આગળ વધવાનું નથી. ફટાફટ ચલો ઝડપથી. વોટ્સઅપ ગ્રુપ આપણું બેટા વિરેન્દ્રભાઈ નથી, પણ વોટ્સઅપ ચેનલ છે પેન્ટેડ, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ઓકે ચલો ડન છે. ફોલ્સ આવે છે. વેરી ગુડ. હાલો પછી અરવિંદ કહે છે 9માં સાચું આવે. ઓકે હાલો બીજા બધા લોકો જવાબ આપે. રાહુલનો આન્સર આવ્યો. હાલો ઝડપથી. ફોલ્સ ભાઈ તમે ભણવાવાળા લોકો છો, બધા લોકોનો મને આન્સર જોવે છે. ફટાફટ. ગીતા સોલંકી કહે છે ફોલ્સ, ખોટું આવે છે. ઓકે ગુંજન નરેશ કહે છે ટ્રુ આવે છે. હાલો પછી હસમ કહે છે ખોટું આવે છે. અરવિંદ કહે છે ખોટું આવે છે. બધાય લોકોનો જવાબ જોઈએ, મને આન્સર જોઈએ છે બધાય છોકરાઓનો. હાલો શુભમ શાનું? ઓકે દિલ ધક ધક હે પણ ભણશો તો નહીં થાય. રાવલ કહે છે સાચું. ધ્રુતિ પટેલ કહે છે ફોલ્સ. હાલો પિંજારા કહે છે ખોટું. મનોજ કહે છે ખોટું. હાલો સર આજનું પેપર જોરદાર ગયું. થેન્ક યુ જીલ. કેટલા આવશે 80માંથી જરાક લખી નાખ જીલ. ચલો ડન છે સાહેબ. બધા લોકો ખોટું કહે છે. પલ્લવ યુગને કલાનો સુવર્ણ યુગ કહેવામાં આવતો નથી. ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ કહેવાય. તો પાછું ન હોય તો આપણને એ પણ આવડવું જોઈએ ને. તો કલાનો સુવર્ણ યુગ કેવો કોને? ગુપ્ત યુગને. ગુપ્ત યુગને. બરાબર છે. હાલો એના પછી આગળ વધીએ છીએ.
ગુજરાતમાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે? ચલો જવાબ આપો, સાચું કે ખોટું, ટ્રુ કે ફોલ્સ. બધાય 64 લોકોનો આન્સર જોવે છે. લાઈક પોગી ગઈ છે 141, ટાર્ગેટ છે 200 લાઈક. તો ઝડપથી લાઈક કરો સાહેબ. વાંચો ક્વેશ્ચન ફરીથી સર. ગુજરાતમાં કોણાર્કનું સૂર્ય મંદિર કઈ જગ્યાએ આવેલું છે? ગુજરાતની અંદર કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તમારે બધાને કોમેન્ટ કરવાની છે સાચો જવાબ. બરોબર છે? ગુજરાતની અંદર કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. આ સાચું છે કે ખોટું એ તમે બધા કોમેન્ટ કરો, જવાબ આપો. તમારો જવાબ હું વાંચું છું. દિનેશ પ્રજાપતિ, હર્ષુખ પુઆ, રમેશ મદન ટ્રુ, ઝીલ જવાબ આપ. મિસ્ટર રાહુલ ટ્રુ જવાબ. જેનિલ પટેલ. મિત્રો અહીં જે સવાલ પૂછ્યો છે એનો જવાબ સાચા કે ખોટામાં આપો. સાચો જવાબ કે ખોટો જવાબ છે એ આપો. ગુજરાતની અંદર કોણાર્કનું સૂર્ય મંદિર કઈ જગ્યાએ આવેલું છે? તો એ તમે બધા જવાબ આપજો. જીલે જવાબ આપ્યો છે ફોલ્સ. પાયલ ચૌહાણ એને જવાબ આપ્યો છે ટ્રુ. અશ્વિન પટેલ જવાબ આપે છે ફોલ્સ. ખીમજી ફોલ્સ બરોબર છે. વાઘેલા હરપાલસિંહ ટ્રુ જવાબ આપે છે. ત્યારબાદ લોફી કિંગ સાચું. હર્ષુક બુઆ મોઢેરા લોફી કિંગ સાચું. રાવલ મહેન્દ્ર. અહીંયા મિત્રો એક થોડીક સૂચના આપવી છે. જે લોકો કમેન્ટ કરતા ન આવડતી હોય મિત્રો એ કમેન્ટ ન કરાય. આપણે ભણવાવાળા વિદ્યાર્થીઓ છીએ, આપણને ન શોભે એવું કોઈ વર્તન કરવાનું થતું નથી મિત્રો. તો ખાસ ધ્યાન આપજો. તમારે તમારા ભણવા ઉપર ધ્યાન વધારે આપવાનું છે. જવાબ સાચો કે ખોટોમાં માંગ્યો છે આપણે એ જવાબ. સુજલ રાઠોડ ખોટું. અશ્વિન પટેલ ફોલ્સ. સુહાના કાફી ટ્રુ. બરોબર. તો મિત્રો આપણે જવાબ ઉપર જઈએ કે ગુજરાતમાં કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? ગુજરાતમાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. તો આ વિધાન મિત્રો ખોટું છે. જવાબ કયો છે? ખોટો છે. કે ભાઈ કોણાર્કનું સૂર્ય મંદિર, અહીંયા ધ્યાન આપજો, કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં આવેલું છે. અને એક સૂર્ય મંદિર છે મોઢેરા, એ આવેલું છે આપણા ગુજરાતમાં. બરોબર. આ બે યાદ રાખવું પડે. તો અહીંયા હું પૂછું ગુજરાતમાં કોણાર્કનું સૂર્ય મંદિર આવ્યું છે, તો આ વિધાન છે એ ખોટું છે. બરોબર છે? ઓકે. એના પછી ભાઈ લાઈક ક્યાં પોગી છે? લાઈક પોગી ગઈ છે 144. ટાર્ગેટ છે 200 લાઈક નો. ભાઈ જે લોકોએ હજુ સુધી લાઈક ન કરી હોય બધા લાઈક કરે અને ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરે કે જેથી કરીને આપણે 200 સબસ્ક્રાઇબર, એટલે 200 નહીં સાહેબ, 200 તો લાઈક કરવાનું છે, 91,000 સબસ્ક્રાઇબર ક્રોસ કરી લઈએ. હાલો એના પછી 11 સ્થાપત્ય કલામાં સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાય છે. સ્થાપત્ય કલામાં સ્થપતિ હોય એનું કૌશલ્ય પ્રયોજાય છે. આ વિધાન સાચું છે કે ખોટું એ તમારે જણાવવાનું છે મિત્રો. ઓકે ચલો ઝડપથી ભાઈ જેટલા લોકો લાઈવ છે ને બધા લોકો 11મા પ્રશ્નનો જવાબ આપે. ભાઈ જેટલા લોકો લાઈવ છે એ બધા લોકો 11મા પ્રશ્નનો જવાબ આપે. 51 લોકોનો મને આન્સર જોઈએ છે. હાલો 51. ભાઈ તમારા લોકોનું આપણે બાકીના જે કઈ સવાલ છે કે સર મારે 10 પછી બધા સબ્જેક્ટમાં લાવવા છે એની આપણે ચર્ચા છેલ્લી 5 મિનિટ કરીશું. બરાબર. 6 વાગ્યા સુધી લાઈવ લેક્ચર છે અને આપણે લાઈવ લેક્ચર અટેન્ડ કરવાનું છે. એટલે બધા લોકો પહેલા આનો જવાબ આપે ને પછી આપણે છેલ્લે બીજા સવાલો લેશું કે જેથી આપણે આપણા વિષયથી ન ભટકીએ. ચલો લોપી હું કરો છો તમે? શરૂ થઈ ગયું? તો શરૂ કરું ને? પૂરો કરો ને ભાઈ.
એ ભાઈ બેન આમાં લાઈકું ક્યાં આવે બોલો કોમેન્ટ બધાની આવી ગઈ બધાને ક્યાં ભૂલે વહી ગઈ પછી અહીંયા બંધ કરી દેવી અરે સોરી મિત્રો લાઇટ વહી ગઈ હતી આના કારણે થોડાક તમને ડિસ્ટર્બ થયા ફરીવાર પાછા આપણે લાઈવની અંદર આવી જાવ બધા મિત્રો તમામ મિત્રો આવો એટલે થંબનો ઇમોજી મોકલી ગયો બધા કે ઓકે સર એમ કરીને મોકલી ગયો ચાલો બધાને હું જોઉં છું નારાયણ પટેલ મારું નામ લ્યો નામ લઈ લીધું ભાઈ તારું બરોબર છે બધાનું નામ લેવા તો કેમ જઈશું મિત્રો અંજના પટેલ હા વિજય સુતાર હા હર્ષુખ ભુવા ઓકે સર સરસ ઓકે સર આવી ગયું એકનું બધા ઓકે સર કરી ગયો બરોબર રાજેશ વસાવા બરોબર છે સરસ વેરી ગુડ નારાયણ પટેલ મયુર મકવાણા ઓકે સર બરોબર લેઉવા બાલાભાઈ નારાયણ પટેલ હર્ષુખ ભુવા બરોબર સરસ અંજના પટેલ ઓકે સર સરસ બધા ઓકે કરી ગયો ચાલો કે હા અમે પાછા લાઇટના કારણે મિત્રો થોડીક આપણે મિસ્ટેક થઈ હતી બધા લાઈવ આવી જાઓ પાછા તમને વાટ જોવડાવી એને અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ બરોબર તમને હેરાન કર્યા પણ આ વીજળી છે આપણા હાથમાં નથી બરોબર તો મિત્રો આપણે 10મો પ્રશ્ન ભણ્યા હતા કે ભાઈ ગુજરાતમાં કોર્નાકનું સૂર્ય મંદિર ક્યાં આવેલું હોય છે ગુજરાતમાં કોર્નાકનું સૂર્ય મંદિર આવેલું છે આ વિધાન સાચું છે કે ખોટું આપણે એવું પૂછ્યું હતું સાચું છે ને કે ભાઈ ગુજરાતમાં કોર્નાકનું સૂર્ય મંદિર કઈ જગ્યાએ આવેલું છે તો એની અંદર કોર્નાકનું સૂર્ય મંદિર ખરેખર ગુજરાતમાં આવેલું નથી એ આપણે જોઈ લીધું ત્યારબાદ સ્થાપત્ય કલામાં સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાય છે સ્થાપત્ય કલામાં કૌશલ્ય સ્થપતિ છે એનું કૌશલ્ય પ્રયોજાય છે આનો જવાબ શું આવે તો એ પણ આપણે ભણી ગયા હતા તો કે ભાઈ એનો જવાબ શું આવશે સ્થાપત્ય કલાની અંદર તો એનો જવાબ આવશે સાચો કે ભાઈ સ્થપતિ હોય એનું કૌશલ્ય પ્રયોજાય સ્થપતિ હોય એનું કૌશલ્ય પ્રયોજાય છે બરોબર છે તો આ વિધાન છે એ સાચું છે ત્યારબાદ સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે ગોપુરમ શબ્દ વપરાય છે મિત્રો ખાસ યાદ રાખજો 12મો પ્રશ્ન અને એનો દરેક મિત્રોને જવાબ આપવાનો છે 12મો પ્રશ્ન અને એનો જવાબ આપશે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે ગોપુરમ શબ્દ વપરાય છે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે ગોપુરમ શબ્દ વપરાય છે બરોબર છે બધા મિત્રો કોમેન્ટ કરો આ સાચું છે કે ખોટું એ તમારે બધાને કહેવાનું છે આ વિધાન સાચું છે કે ખોટું એ તમારે બધાને કહેવાનું છે આમાં ઘણા મિત્રો કોમેન્ટ કરે નામ લ્યો નારાયણ પટેલ એક જ વાર ભાઈ કોમેન્ટ કરાય બરોબર છે ધાર્મિક રાજેશ વસાવા હાઈસ બરોબર છે બિનિતા પટેલ સર આઈએમપી ક્વોન્ટિટી બરોબર આઈએમપી જ બેન પ્રશ્નોની આપણે ચર્ચાઓ કરી આ તમને પ્રશ્નપત્ર તમારું જ્યારે હાથમાં આવશે ત્યારે તમને ખબર પડશે કે આ પ્રશ્નો કંઈક ને કંઈક તમને જોવા મળશે બરોબર છે મુકેશ કલસરિયા ખોટું બરોબર છે નારાયણ પટેલ સાચું ઠાકોર રાજેશ છે ખોટું ત્યારબાદ મીનાક્ષ રાઠોડ બરોબર છે ઓકે મુકેશ કલસરિયા વિજય સુતાર ખોટું કહે છે હર્ષુખ બરોબર અશોકભાઈ ઓડ ખોટું કહે છે મુકેશ કલસરિયા બધા મિત્રો કોમેન્ટ કરો દરેક મિત્રોની કોમેન્ટ હોવી જોઈએ અને તમામ મિત્રો જે કોઈ પણ મિત્રો લાઈવ છે એ તમામ મિત્રો છે ચેનલને સબસ્ક્રાઇબ કરો બરોબર છે તમારા મિત્રોને શેર કરો અને વિડીયો ગમતો હોય તો તમે એને લાઈક કરો ખરેખર તમારું પ્રોત્સાહનથી જ અમે આવા કાર્ય કરી શકશું મિત્રો બરોબર છે ત્યારબાદ સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે ગોપુરમ શબ્દ વપરાય છે આ વિધાન કેવું છે તો આ વિધાન એકદમ કેવું છે ખોટું વિધાન છે આ વિધાન
ખોટું છે. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે ગોપુરમ શબ્દ વપરાય છે એ વાત ખોટી છે. નેક્સ્ટ પ્રશ્ન અહીંયાથી સાહેબ. હાલો ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે આપણે જણાવવાના છે. વિધાનો સાચા કે ખોટા એ જણાવવાનો છે. પહેલો પ્રશ્ન, ગીત ગોવિંદ જયદેવની કૃતિ છે. ગીત ગોવિંદ નામની કૃતિ કોની છે? જયદેવની છે. આ વિધાન સાચું છે ખોટું? કોમેન્ટ કરો. હાલો તમારે કોમેન્ટમાં અને સાથે સાથે પહેલા અને બીજા બે પ્રશ્નો જવાબ લખો સાહેબ. બીજો પ્રશ્ન વાંચી જાય છે. બીજો રીતે અવધી ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કહે છે? હાલો વિધાન સાચું છે કે ખોટું? 32 લોકો છે, 32 લોકો લિંક શેર કરી દે જેથી 32 થી પોગીએ 42 ને 42 થી પોગીએ 420. હાલો આપણી લાઈક નો ટાર્ગેટ છે 200 લાઈક સુધી પહોંચવાનું છે. જે લોકોએ લાઈક ન કરી હોય બધાય લાઈક કરી નાખે. ઓકે વિજય કહે છે ખોટું છે, મુકેશ કહે છે ખોટું છે, ઓકે હસમુખ કહે છે ફોલ્સ છે, ઓકે ઠાકોર રાજેશ કહે છે ખોટું છે. હાલો ભાઈ હાલો ઝડપથી નવા લોકો જેટલા આવે છે એ બધા વિડીયો લાઈક કરે અને ચેનલ સબસ્ક્રાઇબ કરે. વચ્ચે લાઈટ વહી ગઈ હતી ને એક પેરેન્ટ્સ આવ્યા હતા એનો મળવા ગયો હતો એટલે વચ્ચે સાહેબ ખોવાઈ ગયા હતા, એના બદલ હું ક્ષમા ચાહું છું. ચલો બાકી બધાનો મને આન્સર જોવે. પહેલામાં ખોટું આવે છે ઠાકોર, બંનેના જવાબ એક સાથે લખો ભાઈ. બરાબર રાજેશ ખોટું, અંજના ખોટું. હાલો 36 લોકો પોઈ ગયા ભાઈ. વિજય ખોટું. ફટાફટ હાલો 100 લોકો પોગાડો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઈક કરો અને સાથે સાથે મિત્રો સાથે શેર પણ કરો. 173 લાઈક થઈ ગઈ છે, 174 થઈ ગઈ છે ભાઈ. ડન છે તો બધા લોકો જે છે એ ફટાફટ લાઈક કરે. ચલો મયુદ્દીન ફોલ્સ કહે છે, રાહુલ ફોલ્સ કહે છે. યસ સાહેબ બેમાં શું આવે? ગીત ગોવિંદ છે તે જયદેવની કૃતિ છે. આ વિધાન સાચું છે. ઓકે બરોબર છે. જયદેવે ગીત ગોવિંદ નામની કૃતિની રચના કરી. આ વિધાન સાચું છે. અવધી ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કહેવાય છે. આ વિધાન છે તે ખોટું છે. ઓકે એના પછી બે પ્રશ્ન સાહેબ, એક જ મિનિટ. ત્રીજો અને ચોથો બંને પ્રશ્નના જવાબ હમણાં જ તમારે કોમેન્ટમાં લખવાના છે, પણ ચોખવટ કરીને લખજો કયો ત્રીજો ને કયો ચોથો. હાલો ફટાફટી બધા લોકો કરે લાઈક. 100 ને પોગી છે ક્યાં સુધી? તો કે 77. ઘટે માત્ર 23 અને લાઈવ લેક્ચર હવે આપણો પૂરો થવા આવ્યો છે. 6 વાગે પૂરો થઈ જશે. યસ સાહેબ. બૌદ્ધ ધર્મનું સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું છે. બૌદ્ધ ધર્મમાં જે કાંઈ પણ સાહિત્ય લખાણું એ પાલી ભાષામાં લખાયેલું છે. આ વિધાન સાચું છે કે ખોટું એ તમારે જણાવવાનું છે. ચોથો પ્રશ્ન છે, દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા તેલુગુ છે. દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા તેલુગુ છે. આના જવાબ આપો મિત્રો. ઓકે સર તમે ખૂબ સારું સ્ટડી કરાવો છો. થેન્ક યુ. તમે અમારા માટે એટલું કરો છો એટલે થેન્ક યુ વેરી મચ. તમે ખાલી લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને મિત્રો પાસે ચેનલ સબસ્ક્રાઇબ કરાવડાવો. ચલો હાય સર હું ભાવનગરથી છું. ઓકે જૈની વેરી ગુડ. ચલો કંઈ કામ હોય તો આલ્ફા એકેડમી હાઈકોર્ટ રોડ ઉપર આવેલ છે. બિંદાસ ગમે ત્યારે યાદ કરજે અને મળવા આવજો. હાલો વિજય સુતાર કહે છે ચોથામાં સાચું, ત્રીજામાં સાચું અને ચોથામાં ખોટું. ઓકે ઠાકોર કહે છે ખોટું. ઓકે સર મારું નામ લ્યો. ઓકે ધાર્મિકભાઈ તમારું નામ લઈ લીધું. ઓકે ત્રીજામાં ટ્રુ અને ચોથામાં ટ્રુ, બંને જગ્યાએ ટ્રુ આવે છે. અને હવે આપણે સાહેબ છેલ્લા બે પ્રશ્ન અને આપણો લાઈવ લેક્ચર અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. હવે જો કથા સરિત સાગર છે કલહણની કૃતિ છે. એ વિધાન સાચું છે કે ખોટું એ તમારે જણાવવાનું છે. કવિ દયારામની ગરબીઓ ગુજરાતમાં પદ સાહિત્ય માટે જાણીતી છે. આ વિધાન સાચું છે કે ખોટું એ તમારે જણાવવાનું છે. હાલો તો સ્ટેટ ક્યારે આવશે? બસ હમણાં 7 વાગ્યાથી સ્ટેટ અપલોડ થવાનું શરૂ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે ચલો હસુભાઈ ઓકે હરસુખ ભાલા કહે છે થેન્ક યુ સર. ધાર્મિક ચૌહાણ કહે છે સર મારું નામ લ્યો. ધાર્મિક ભાઈ બસ મારો ભાઈ તારું નામ લીધું, 2 વાર લીધું મારો ભાઈ. હાલો रुस्तम शेख सी कही छे तुम्हारी आईडी दो. मेघाणी सर मेरी आईडी ले लो. हाँ भाई कहना भणवान काम करो बापा, भणवान बापा. हालो डन છે. ઓકે ચલો બધા લોકોએ સરસ મજાનું કોમેડીના બબલા મોકલ્યા છે અને દિલડા પણ મોકલ્યા. જો સાહેબ અહીંયાથી બધું ડૂમ 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 બધું ઉડે. હાલો 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 લાઈક કરે બધા લોકો લાઈક કરે ભાઈ. જો આમ દિલ ઉડવા જો ચુમ 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 એમ. હાલો ફટાફટી ભાઈ. ચોથા ત્રીજામાં ચોથામાં સાહેબ આમાં જે છે એ હવે જો અહીંયા ધ્યાન આપો થોડું. કથા સરિત સાગર છે એ કલહણની કૃતિ નથી. કથા સરિત સાગર છે એ સોમદેવે લખેલી કૃતિ છે. તમને 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ જાય તો એ લખવાનું સોમદેવે કઈ કૃતિની રચના કરી? કથા સરિત સાગર. બરોબર. અને કલહણે છે ને રાજ તરંગણી નામના ગ્રંથની રચના કરી. રાજ તરંગણી. બરોબર. આ બે યાદ રહી ગયું. અને દયારામની ગરબીઓ ગુજરાતમાં વખણાય તો એ તો વાત સાચી છે. ગરબીના પિતા દયારામને કહેવાય. બરોબર. તો આ જે છે આપણું આજનો લાઈવ લેક્ચર અહીંયા સુધી. Painted Painless Learning.